ચોમાસું અડધું પૂરું થઈ ગયું હોવા છતાં દ્વારકા જિલ્લામાં સરેરાશનો માત્ર 6% જેટલો જ વરસાદ થયો છે, જેણે ખેડૂતો માલધારીઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. વરસાદના અભાવે મોટો આર્થિક ફટકો પડવાની આશંકા છે. ન માત્ર પાક પરંતુ પશુઓની હાલત પણ બગડવાની ભીતિ છે. એવામાં જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા અને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી. આવેદનપત્ર સોંપતા ખેડૂતો અને પશુપાલકોએ માંગ કરી કે આ વખતનું પાક ધિરાણ માફ કરવામાં આવે, પશુઓ માટે ઘાસ ડેપો શરૂ કરવામાં આવે તથા ગ્રામ્ય વિસ્તારમાં પશુઓ તથા પ્રજા માટે પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. પૂરતા પ્રમાણમાં વરસાદ છે નહીં, એટલે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને ચાલુ વર્ષનો પાક ધિરાણ માફ કરવામાં આવે અને પશુપાલકોને માટે યોગ્ય પ્રમાણમાં ઘાસ ડેપો શરૂ કરવામાં આવે અને પશુ અને પ્રજા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે. કારણ કે નકર આ આખો વર્ષ પશુપાલક અને ખેડૂતો માટે લેવો બહુ ગંભીર પરિસ્થિતિ છે. કારણ કે દૈનિક જીવન એના ખતરામાં છે, એના બીજા કરજા એના બાકી છે અને એ મગફળી અત્યારે ઓક્સિજન ઉપર છે અને હવે કદાચ વરસાદ થાય તોય પણ ખરીફ પાકની સિઝન વહી ગઈ, મગફળીની વાવેતર થાય નહીં. એટલે ખેડૂતો અને પશુપાલકો ઉપર લટકતી તલવાર છે. એટલે મહેરબાની કરી અને સરકારશ્રીને નમ્ર નિવેદન સાથે અમે રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને પશુપાલકો અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે એવી આશા સાથે. જય દ્વારકાધીશ. દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ખૂબ ઓછો વરસાદ વરસ્યો છે. ભાણવડ તાલુકામાં માત્ર 9.4%, દ્વારકામાં 2.3%, કલ્યાણપુરમાં 3.4%, જ્યારે ખંભાળિયામાં 9.5% જ વરસાદ થયો છે. છેલ્લા રાઉન્ડમાં થયેલા વરસાદથી કેટલાક ખેડૂતોએ વાવેતર કર્યું છે, પરંતુ ફરી સારો વરસાદ ન થતાં તેમની મુશ્કેલી પણ વધી છે. અડધું ચોમાસું પૂર્ણ થઈ ગયું હોવાથી હવે વરસાદ થાય તો પણ કયો પાક લેવો એ સવાલ છે. હાલના હવામાનને જોતા આગામી એકાદ સપ્તાહમાં દ્વારકા આસપાસ સારા વરસાદની સંભાવના ખૂબ ઓછી હોવાનું જણાવાઈ રહ્યું છે. हिंद महासागर में इंडियन ओशन डाइपोल है, आईओडी जिसे कहते हैं, वो अभी बहुत पॉजिटिव हो रहा है। तो इसका हम अगस्त के जो आखिरी हफ्ता है, उम्मीद रख सकते हैं कि अगस्त के आखिरी हफ्ते से इसकी और थोड़ी प्रभाव चलने लगेगी, जिसके कारण अरब सागर थोड़ी एक्टिव हो सकती है। और अगर अरब सागर एक्टिव होकर उसके सपोर्ट मिले तो फिर ये जो सूखी हवाएं की जो लगातार एक बाधा बनती जा रही है पश्चिम गुजरात की तरफ, वो उसको थोड़ा नकार कर पीछे ढकेल सकता है, जिसके कारण फिर नमी और जो भी बारिश बरसाने वाले जो सिस्टम है वो पूरी तरह पश्चिम गुजरात और कच्छ तक पहुंच सकते हैं। तो इसलिए उम्मीद ज़रूर रख सकते हैं कि जो अगस्त का आखिरी हफ्ता है या फिर जो सितंबर का जो पूरा महीना है, उसमें क्योंकि आईओडी सक्रिय होगा और उसी के साथ-साथ में ये 6 जो फैक्टर अभी प्रतिकूल हैं, उनमें से 3-4 फैक्टर ज़रूर वो टाइम पे अनुकूल हो जाएँगे। तो फिर ये सभी के चलते हुए सितंबर में हम अच्छी बारिश की एक उम्मीद रख सकते हैं। भले ही ये बहुत देरी से आई है सीज़न में, खरीफ सीज़न अंत की मतलब जो खरीफ की बुवाई की जो समय रहती है उसकी तो अभी अंत होने जा रही है, लेकिन फिर भी देर से ही आए भले, लेकिन अच्छी उसकी रहेगी। बरोबर।